અમદાવાદમાં બનેલા વાઇટ ટેપિંગ રોડ પર ભ્રષ્ટાચારના આરોપ થયા છે। જોધપુર વોર્ડમાં બનેલા રસ્તાઓ અંગે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। રોડ પર કોઈપણ પ્રકારનું લેવલ ન લગાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। 5.62 કરોડના ખર્ચે 1.13 કિલોમીટર રોડ બનાવવામાં આવ્યો। એએમસીના વિપક્ષ નેતાએ રસ્તાના કામને લઈને સવાલો ઉઠાવ્યા છે। રસ્તો બનતો હતો ત્યારે અમે કહ્યું હતું કે રોડ ઉપર નીચે છે તેવું સ્થાનિક કહી રહ્યા છે। રોડ બનાવવા પાછળ અનેક વૃક્ષ પણ કાપી નાખવામાં આવ્યા। હવે વૃક્ષ રોપાય એટલી જગ્યા પણ નથી રાખવામાં આવી। કામગીરી સમયે એન્જિનિયરની ગેરહાજરી પણ રહી હતી। કામ ચાલુ થયું ત્યારથી અમે આ સતત જોતા આવ્યા છીએ કે કામ યોગ્ય પ્રોપર થયું નથી। તમે વચ્ચેનો જે સ્પેસ છે ત્યાં કોઈક જગ્યાએ રસ્તો ઊંચો થઈ ગયો છે, ક્યાંક નીચો થઈ ગયો છે, મોટાભાગે થીગડા માર્યા છે। લગભગ એન્જિનિયરોની હાજરી અમે ક્યારેય જોઈ નથી। પરંતુ જે ઝાડ છે ને, ઝાડની જગ્યા ઝાડ વાવવા માટે જગ્યા બહુ ઓછી છોડી છે, એટલે ઝાડ ડેવલપ નહીં થઈ શકે આ જગ્યા ઉપર। એટલે એ લોકોને વિચારવું જોઈએ ને, જે બે રોડની વચ્ચે જે જગ્યા છે ને, ક્રોસ કરીને આપણે બીજી જગ્યા વ્હીકલ લઈને નહીં જઈ શકતા। જગ્યા છોડેલી છે, જગ્યા બધી છોડેલી છે। અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશન દ્વારા 22 જેટલી જગ્યા ઉપર વ્હાઇટ ટેપિંગ રોડની કામગીરી જે છે તે કરવામાં આવી હતી। આ તમામની જે કામગીરી ચાલુ હતું તે દરમિયાન અમદાવાદના જોધપુર 4 રસ્તા નજીક એક 1.5 કિલોમીટરનો એક રોડ જે છે કે જે વ્હાઇટ ટેપિંગ પદ્ધતિથી આ રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડ બનાવવા પાછળ 5.5 કરોડ કરતાં પણ વધારાનો ખર્ચો જે છે તે કરવામાં આવી રહ્યો છે। પરંતુ આ રોડ જે છે તે લોકોની સુખાકારી માટે નહીં પરંતુ લોકો માટે હેરાનગતિ સાબિત થતું હોય તેવું લાગી રહ્યું છે। આપ આ રોડના દ્રશ્યો જોઈ શકો છો। એક તરફ આ રોડનો ભાગ જે છે તે ઉપરની તરફ છે, સામે આ બીજી તરફનો આ રોડનો ભાગ જે છે તે નીચે છે તે આવેલો છે। અહીંયા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા જે છે તે પણ અહીંયા આવીને આ રોડનું જે કામગીરી હતી તે કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે। જ્યારે બીજી તરફ અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તેમણે જણાવ્યું હતું કે આ રોડની જે કામગીરી થઈ હતી તેની અંગે તે અંતર્ગત રિપોર્ટ મંગાવવામાં આવશે। જો તેની અંદર ખામી હશે તો તમામ એન્જિનિયરો અને જે કોન્ટ્રાક્ટર જે છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ હું આપને ફરી એક વખત એ દ્રશ્યો બતાવું છું। આ જે રોડ જે છે તેની સામે જો ખામી દેખાય તો કાર્યવાહીની વાત છે, પરંતુ અહીંયા ખામી દેખાય જ છે। આપ જો દ્રશ્યોની અંદર અહીંયા એક રસ્તા ઉપરથી મતલબ જો રસ્તો ક્રોસ કરવો હોય તો સીડીના પગથિયાની જેમ નીચે ઉતરવું પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા જોવા મળી રહી છે। હવે જોવાનું રહેશે કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્યા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।